ભાવનગર જિલ્લાના લાખણકા ગામે ધોરણ 5માં ભણતી વિદ્યાર્થીની સાથે શિક્ષક દ્વારા એક રૂપમાં શારીરિક અડપલા કરવામાં આવ્યા હોવાના આરોપ લાગતા શાળાની વિદ્યાર્થીનીઓ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો ઘોઘા પોલીસ મથકમાં એકઠા થયા હતા. ભાવનગર જિલ્લાના લાખણકા ગામે આજે મોટી સંખ્યામાં ગ્રામજનો ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા. ગ્રામ લોકોનો આરોપ છે કે શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષક રમેશભાઈ નામના વ્યક્તિ દ્વારા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કર્યા હતા. જો કે આ ઘટનામાં મળતી માહિતી મુજબ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સૌથી પહેલાં શાળાના મહિલા શિક્ષક પાસે જઈને ફરિયાદ કરી હતી અને ત્યારબાદ સમગ્ર મામલે તેમના વાલીઓને આ બાબતે જણાવતા આજે સમસ્ત ગ્રામજનો ઘોઘા પોલીસ મથક ખાતે દોડી આવ્યા હતા અને માંગ કરવામાં આવી હતી કે આ શિક્ષકને લાખણકા પ્રાથમિક શાળાઓમાંથી હટાવવામાં આવે અને તેમના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવે. તમારું નામ ને ગામ? મારું નામ લક્ષ્મણભાઈ, મારું ગામ લાખણકા. અને અમારા ગામમાં આજે સ્કૂલની અંદર નાની બાળકીઓના શારીરિક અડપલા કરવાની ફરિયાદ બાળકીએ ઘરે આવીને કરી, એટલા માટે અમે પોલીસ સ્ટેશન આવ્યા છીએ. અને હવે અમારા ગામ વતી અમારા બધાને માગ એવી છે કે ગુરુ શિક્ષક ખરેખર ગુરુ કહેવાય. ગુરુને આપણે બ્રહ્મા વિષ્ણુનું સ્વરૂપ આપીએ છીએ અને ગુરુ જો આવી શિક્ષા આપતો હોય તો આ યોગ્ય ગણાય નહીં. એટલે અમારા ગામમાં તો નહીં પણ કોઈ પણ ગામમાં આવો શિક્ષક હોવો જોઈએ નહીં અને અમારા ગામમાં અમે એને ગણવા દઈશું નહીં. સરકાર મુખ્ય તો શિક્ષકનું નામ લાઠિયા રમેશભાઈ. પોલીસ સ્ટેશન ફરિયાદ કરી કે શું કીધું? પોલીસ સ્ટેશન હજી પહોંચ્યા છે. અમે અંદર ફરિયાદનો અંદર કાર્યવાહી શરૂ છે. દીકરી અંદર બોલાવેલી છે. પોલીસ સ્ટેશન અંદર શું કાર્યવાહી થઈ એ હું જાણતો નથી. બહાર આવીને અમને કે તમારી સાથે ચર્ચા કરવામાં આવી, શું કહેવામાં આવ્યું? એ તો સરસા એમ કરવામાં આવી છે કે કોઈ પણ જાતની અણબનાવ બન્યો નથી એમ. પણ સાહેબ અણબનાવ બનવાની રાહ તો ન જોવાય ને, કે કોઈ પણ સાથે અણબનાવ બની જાય પછી ફરિયાદ કરવાનો કોઈ મતલબ રહેતો નથી ને. આશરે કેટલા લોકો પોલીસ સ્ટેશન આવ્યા? આશરે 100-150 જણા હશે આશરે. અને શું માંગ? અને અમને તો બધાને ખબર અમે કોઈ બાર ગામ જ્યાં ગયેલો હતા ખબર પડે. હું ભાવનગર ગયેલો હતો, ભાવનગર siitä અહીંયા આવશે બધાને ખબર, હામો મળ્યો બધાને. અમે એ રીતે બધા જેમ ખબર પડી કે અમારા ગામમાં આ રીતે બન્યું, અમે આ ભાઈની જે કોઈ પણ દીકરી અમારી દીકરી નથી પણ અમારા ગામની દીકરી અમારી જ દીકરી છે, એટલા માટે અમે બધાની સાથે છીએ. છેલ્લી માંગ ભાઈ આવા શિક્ષકો અમારે ના જોઈએ અને ક્યાંય ન જોવે. જો કે આ બાબતે ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ બી.કે. ગોસ્વામી દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે ગ્રામ લોકો દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યો છે તે અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે. જો આ બાબતે સત્યતા બહાર આવશે તો શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવશે. શિક્ષક વિરુદ્ધ ગામ લોકોનો આક્રોશ એટલો હતો કે જે સ્કૂલમાં વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે તે સ્કૂલના વિદ્યાર્થીઓએ શાળા આવવા માટે પણ ઇનકાર કર્યો, કારણ કે જો આ શિક્ષક શાળામાં અભ્યાસ કરાવશે તો વિદ્યાર્થીઓએ શાળામાં નહીં જાય તેવું જણાવ્યું હતું. સર, ભાવનગર જિલ્લાના જે લાખણકા ગામે જે બનાવ બન્યો છે તેને લઈને લોકો રજૂઆત કરવામાં આવે છે, શું કાર્યવાહી કરવામાં આવશે? હાલમાં જે લાખણકા ગામે જે આ પ્રકારે બનાવ બનેલો છે એ બાબતે હાલ તપાસ ચાલુ છે અને શિક્ષકને અહીંયા લાયેલ છે, પૂછપરછ ચાલુ છે. જે હશે તો ખરેખર એવો બનાવ બનેલ હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સર, શું માંગ છે? ગામ લોકો શું કહે છે? ગામવાળા એવું કહે છે કે શિક્ષકે અડપલા કર્યા છે, એમ એ પ્રમાણે રજૂઆત છે. ખરેખર તપાસનો વિષય છે, ખરેખર બનાવ બનેલ છે કે કેમ એ તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં જે કાયદા મુજબ થતી છે એ કાયદાની કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે સરકારી શાળામાં જ્યારે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અભ્યાસ કરવા માટે આવતા હોય ત્યારે તેમની સલામતી માટે સીસીટીવી કેમેરા પણ લગાવવા જોઈએ, પરંતુ સરકારી શાળામાં સીસીટીવી કેમેરાનો પણ અભાવ છે. જો કે આ ઘટનામાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ કરી દેવામાં આવ્યા છે અને ડીપીઓને ગ્રામ લોકોના આક્ષેપને લઈ તપાસ કરવા માટેના આદેશ કર્યા છે. ગામ લોકોનું એવું પણ કહેવું છે કે અગાઉ પણ શિક્ષક દ્વારા આવી કરતૂત જ કરવામાં આવી હતી, જેમને લઈને તેમની બદલી લાખણકા ગામમાં કરી દેવામાં આવી છે. સમગ્ર બનાવની વિગત એવી પણ સામે આવી રહી છે કે જ્યારે પીટીનો પિરિયડ ચાલી રહ્યો હતો એ સમયે ધોરણ 5માં ભણતી વિદ્યાર્થીની સાથે શિક્ષકે રૂમમાં બોલાવીને શારીરિક અડપલા કર્યા હોવાનો આરોપ છે. ત્યારે હાલ પોલીસ દ્વારા અરજી લેવામાં આવી છે અને વધુ વિગત પોલીસ તપાસ બાદ બહાર આવી શકે છે. સાહેબ, શિક્ષક અડપલા કર્યાનો આક્ષેપ છે, શું કહેશો?
કે એ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભાવનગર. આજરોજ અમોને 4:30 વાગ્યાની આસપાસ અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભાવનગર દ્વારા એવી માહિતી સાંપડી કે ભાવનગર તાલુકાની લાખણકા પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ ધોરણ 1 થી 5માં અભ્યાસ કરાવતા રમેશભાઈ નામના શિક્ષક દ્વારા ધોરણ 5માં ભણતી દીકરી સાથે અડપલા કરવામાં આવેલ છે. તો આ અનુસંધાને અમો દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભાવનગરને પણ તપાસ કરી અહેવાલ અત્રે રજૂ કરવાની સૂચના આપી છે. સાથે જ આ દીકરીના વાલીઓ દ્વારા પણ ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. આમ શિક્ષણ અને ગૃહ ખાતું એ બંને આ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે અને બંનેના રિપોર્ટ આવ્યા પછી શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ચીફ એડિટર નીતિન મેર, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.